જય ભગણાના યુટ્યુબના માધ્યમથી ચેનલનું નામ છે નિવાસી. આજે ભગણાના જગ્યાની મુલાકાત માટે આવ્યા અને માપ સાનિધ્યની અંદર પસાર પેલું ઇતિહાસ ભગણાનાથનો એવો છે કે ભગણાનાથ બાપુને ગુરુ વંદે નથી સંધ્યા દળેના બેસી જાવ. વનકુટથી નીકળ્યા અને આ નદીના વચ્ચે જમરા ગામ આવ્યું અને ત્યાં બેસી ગયા. ગામના લોકો કે બાપુ તણી રહેશો, માથે વરસાદ આવશે, પાણી આવશે. એટલે કીધું કે પાણી આવશે તો બાપુ તણી રહેશો, માથે વરસાદ છે, પાણી આવશે તો તમે તણી જશો. કે જે ગુરુની કૃપા છે રાત્રે પાણી આવ્યું અને પાણી આવ્યું ને પાણીના બાપુ પૂર્ણદશા બેઠેલા પાણીના બે બાપ કરી નાખ્યા અને નદી વચ્ચે જગ્યા બનાવી. પહેલો પરચો પગડા બાપુએ નદી વચ્ચે આસન લગાવ્યું. બીજો પરચા પગડા બાપુ અનેક પરચાઓ અહીંયા પૂર્યા છે. અહીંયા ધૂણો છે, અહીંયા સમાધિ છે, અમારે અહીંયા માનભાઈ ભેંસ ની સમાધિ છે. કોઈ ગા ભેંસ કોઈ માંદી પડી હોય, આટલું હોય આવતું ઉભી નો રહેતી હોય, લઈને ખવડાવે સારું થઈ જાય. એ માનભાઈ નો ઇતિહાસ એવો છે કે જગ્યાની અંદર સાધુ આવેલા, કોઈ સાધુ અહીંયા આવેલા દૂધ કઈ ગામમાં જગ્યામાં હતું ને ગામમાં બે જણા મોકલા દૂધ ગોતવા માટે. દૂધ ગામમાંથી ક્યાંક મળ્યું નહીં. એટલે માનભાઈ ભગડા બાપુને આવીને ભક્તોએ કીધું કે બાપુ દૂધ ગામમાં નથી મળતું. બાપુ કે આ ભેંસ આવી જાય દોઈ લો. એટલે ભરવાડ આવી કે બાપા વરોડ ભેંસ છે, આ દોવા નો દે. કે લાવો મારા હાથમાં ભોગવણ. હાથમાં ભોગવણ લીધું ને હાથ ફેર્યો અને એની માટે દૂધની છે તો છૂટવા મળી ગઈ. જીવિતાને વગર વેહાણે દોવા દીધી અને એના નામનો ટુકડો હાલે છે, એના નામની સમાધિ છે. ભગડા બાપુએ અનેક પરચાઓ પૂર્યા છે, ઘણા પરચાઓ ભગડા બાપુના છે. અહીંયા અંબાબા વાળા દીકરી એમની પણ આ જીવત સમાધિ છે. એમને પણ એક ઇતિહાસ એવો હતો કે સાસરીયા લોકો બસને મૂકીને જતા રહ્યા. દીકરી ઉમાબાએ વિચાર કર્યો કે કદાચ બા બાપુજી છે તારી ભાઈ ભાભી રાખે પછી તો મને કોણ રાખે. એટલે ઉમાબાને એવું લાઈ બાપુના દરબારમાં જાઓ. ભગડા બાપુ બેઠેલા. ઉમાબા જગ્યામાં બાપુને વાત કરી, બાપુ આ રીતે છે મને લોકો મૂકીને જતા રહ્યા તો બેટા સમયકાળે જુવાન દીકરી શું કારવાર સમાજ જો વાત કરે તો ક્યાં જાવ. બેટા બાપુ કે જો મને સમાજ જ કાઢી મૂક્યો હોય તો મારા સમાજને કાંઈ લેવા દેવા નથી. તો હું કોઈ વાંધો નહીં બેટા તું અહીંયા રે. થોડો સમય જો બાપા ભેંસ સારવા જાય, ત્યાં જગ્યાની સેવા કરે, શરીર સારું થઈ ગયું. હવે લોકો લેવા આવ્યા કે હાલો પાછા ઘરે, આપણે અહીં ન રહેવાય, આપણે રાજપૂતો કેવા હાલો ઘરે હવે હાલો. ઉમાબાએ કીધું કે હવે મારા ગુરુ છે અને એમની મેં સેવા કરીશું, મારે હવે તમારા ઘરે આવવું નથી. એની અહીંયા રહેવા માંડ્યા. બાપુને ત્યારે સમાધિનો સમય થયો ત્યારે ઉમાબા વાનભાઈ ને સારવા ગયા હતા. ત્યાંથી આવીને કીધું કે ઉમાબા આઈ બાપા શું કરો છો? કીધું બેટા કળિયુગ આવ્યો છે, માણસો પાછા બોલે છે, સમાધિનો સમય આવી ગયો. બાપા તમે જાઓ મારા ઇન્ડિયામાં કોણ છે? એટલે ભગડા બાપુએ કીધું ઉતરી જ આપેલી તું ખાડાની અંદર. નર્માબા અંદર ઉતરી ગયા અને બોલ્યા તનમન ધનથી જો મેં મારા ગુરુમાં ના હોય અને તમારી સેવા કરી હોય તો મને સમાધિ લાગી. બેઠા એટલે સમાધિ લાગી અને બાપુએ એની ઉપર ખાડો વાળી કીધું કાચી તને પેલા નમશે પછી મને નમશે. એની માનતા ભોગી. આવા અનેક બાબાના પ્રજાઓ છે. જગ્યાની અંદર અંશેત્ર ચાલુ છે, ગૌ સેવા ચાલુ છે, અનેક અનેક સેવાઓ આ જગ્યા દ્વારા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અમારી પરંપરા ગાદી પરંપરા પગડા બાપુ પછી લાલદાસ બાપુ, ગંગારામ બાપુ, નાનદાસ બાપુ, સુખરામ બાપુ, કૃષ્ણદાસ બાપુ, ગરીબદાસ બાપુ, ગરીબદાસ બાપુ પછી મારા ગુરુજી ગરીબદાસ બાપુ. એની પછી મને મહંતાય આ જગ્યાને મહંતનો વારસો આપવામાં આવ્યો. મારા ગુરુજી ભૂષણ બાપુ એને ગરીબદાસ બાપુની યાદની અંદર બે સાધુએ થઈ આ જગ્યાનો અભ્યાસ કર્યો. ગરીબદાસ બાપુ અને ભટુ બાપુએ આ જગ્યાને સંપૂર્ણ નિર્માણ નવું મુખ આપ્યું અને એની સેવા કોઈ બાપુના આશીર્વાદથી ગરીબદાસ બાપુની કૃપાથી પગડા બાપુની દયાથી આ નિર્માણ છે. અહીંયા અનેક સેવા એવું થાય છે. એના વિકાસ આવે છે. જય સિયારામ. જય સિયારામ. જય ભગવાન.